પહેલા વિકાસ થતો ટુકડાઓમાં, મરઘા બતકાની લોનમાં અને ગરીબના હકનો રૂપિયો ગરીબ સુધી પહોંચતા પહોંચતા થઈ જતો 15 પૈસા. પણ અમે વિકાસના વિરાટ વૃક્ષને જોયું નાનામાં નાના બીજમાં, ખેડૂતના હળમાં, સિલાઈ મશીનની સોયમાં, ગીરના સિંહમાં, ઉડતા પતંગમાં, રણની રેતીમાં, ડાંગર કપાસમાં, છેવાડાના માનવીની કુટીરમાં. અને આ બધાને જોડીને અમે ગુજરાતને બનાવ્યું દેશનું નંબર 1 રાજ્ય. વિકાસમાં શિરમોર ગુજરાત, વિકાસની ટોચે ઊભો એક ગુજરાતી. 6 કરોડ ગુજરાતીઓએ મળીને આ 10 વર્ષમાં વિકાસનો વિરાટ પહાડ રચ્યો અને એના પાયામાં રચી એકતા, શાંતિ અને ભાઈચારાની સદભાવનાની બુનિયાદ, જેના પાયામાં છે 10 વર્ષોનો પરિશ્રમ, અવરોધોની સામે પણ ચૂક્યા વગર નહીં અટકવાની પ્રતિબદ્ધતા અને વિપત્તિઓની વચ્ચેથી પણ શોધી કાઢેલો વિશ્વાસ. 2001માં એક કોમન મેન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને સામાન્ય નાગરિકોના વિકાસની જવાબદારી લીધી. 10 વર્ષ દિવસ રાત જનતાની સેવા કરવા પરિશ્રમ કરનાર આ મુખ્યમંત્રીએ એક દશકમાં 1 કલાકનું પણ વેકેશન માણ્યું નથી. 10 કરતા વધારે વર્ષોની લગાતાર રાજકીય સ્થિરતા, તેમની કુશળ આગેવાની અને કરોડો લોકોના તેમના પરના વિશ્વાસે તોડી નાખ્યા બધા ભ્રમ, ઇંતજારના વર્ષો જૂના રિવાજો અને હાડમારી ભરી વહીવટી બાધાઓ, અને સાબિત કર્યું કે લક્ષ્ય કોઈ પણ હોય એને હાંસલ કરી જ શકાય. એ જ તંત્ર, એ જ સંસાધનો, એ જ માનવબળ જે 10 વર્ષ પહેલા હતું, પણ હવે તેને નવી દ્રષ્ટિ આપી. નરેન્દ્રભાઈ મોદીની સરકાર, નોંધારાનો આધાર, ગરીબોની બેલી સરકાર. દેશમાં પહેલીવાર એક સાહસિક કદમ ગુજરાતનું. ગાંધીનગરમાં કેન્દ્રિત થયેલી સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને રાજ્યના તમામ 225 તાલુકાઓની સરકાર બનાવવા નરેન્દ્રભાઈએ લીધો ક્રાંતિકારી નિર્ણય અને 225 તાલુકાઓ અને 110 પ્રાંતના સ્તંભ પર ઊભું થયું આજનું ગુજરાત. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. આખા દેશમાં ક્યાંય ના થયો હોય એવો અભિનવ પ્રયોગ. દેશમાં પહેલીવાર ગુજરાતમાં એક જ સ્થળે 129 થી વધુ પ્રજાલક્ષી સેવાઓ પૂરી પાડતા તાલુકા જનસેવા કેન્દ્રો. જિલ્લાઓની જેમ તાલુકાઓને પણ પોતાના વિકાસનું આયોજન, ચિંતન કરવાનો અધિકાર, નાણાં વાપરવાના અધિકાર, તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા કરવાનો અનેરો અવસર, જે મુખ્યમંત્રીશ્રીએ સીધો તેમના હાથમાં મૂક્યો. રાજ્યની જમીનની ઈંચે ઈંચનો રીસર્વે હાથ ધરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. જમીનનો દસ્તાવેજ ડિજિટલ. મહિલાઓને પરિવારમાં મિલકતનો અધિકાર. માત્ર 45 દિવસમાં બિનખેતી પરવાનગી. પહેલીવાર જમીનોના કિસ્સામાં થતી ખેડૂતોની છેતરપિંડી રોકવા સરકારે ખાસ જિલ્લા જમીન તકેદારી સમિતિ, ખેડૂતોને શોષણમાંથી મુક્તિ આપતા ગણોત કાયદા અને જમીન મહેસૂલ કાયદામાં સુધારા. આ છે કિસાનો અને કિસાન અને ગ્રામજનની મુસીબતોના કાયમી ઉકેલ લાવતી સંવેદનશીલ સરકાર. માત્ર રેશન કાર્ડ આપીને છૂટા થઈ જવું સહેલું હતું, પણ ગરીબની થાળી સુધી અનાજ પહોંચે તેની ખાતરી આપી આ સરકારે. 24.5 લાખ બીપીએલ કાર્ડ, 80 લાખ જેટલા એપીએલ કાર્ડ અને 7.5 લાખ અંત્યોદય કાર્ડની વહેંચણી કરી ગુજરાતના ગરીબો માટે. દેશમાં સૌ પ્રથમવાર બારકોડેડ રેશન કાર્ડ અને બાયોમેટ્રિક કૂપન આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાની શરૂઆત કરી ગુજરાતમાં. આ શક્ય થયું કારણ કે જ્યારે આપણે સૂઈ રહ્યા હતા ત્યારે કોઈ જાગી રહ્યું હતું આપણા માટે. જ્યારે આપણે મબલખ પાક લણી રહ્યા હતા ત્યારે કોઈ લાખો ચેકડેમો બાંધી રહ્યું હતું. એકમાત્ર ગુજરાતમાં પાણીના તળ 5 મીટર ઉપર આવ્યા છે અને આપણી સૂકી ધારાના પેટાળ દાયકાઓ પછી રસાળ થયા. અને હા, જ્યારે આપણે વિકાસ જ વિકાસ કરી રહ્યા હતા ત્યારે કોઈ આપણું સ્વાસ્થ્ય સાચવી રહ્યું હતું. સુરક્ષા સામાન્ય જનતાના તન અને મનની.